આપણું લોક સાહિત્ય, આપણું લોક સંગીત અને આપણું જે આપણી ગરિમા છે. આપણે ગુજરાતી, તમે વિચારો, મને ગુજરાતીઓ બહુ ગમે. બોલો નારાયણ. શું કામ? કારણ કે હું ગુજરાતી છું એટલે નહીં. હું વેમમાં ન રહેશો. તમને એક પ્રશ્ન કરું, ભગવાન કૃષ્ણ ક્યાં જન્મ્યા? હા, ગોકુલ મથુરા બે જગ્યાએ એને લીલા કરી. મથુરામાં પ્રગટ થયા, સીધે સીધા રાતોરાત ભાગ્યો સીધા ગોકુલમાં. 11 વર્ષ અને 52 દિવસ સુધી સાહેબ એને બ્રજમાં લીલા કરી. બીજા 11.5 સાડા 11 વર્ષ એને મથુરા લીલા સંવરણ કરી. ટોટલ જીવન 1.5 વર્ષનું 125 વર્ષ રહ્યા ઠાકોરજી ધરાધામ ઉપર. 125 માંથી 11.5 સાડા 11 આયા ને 11.5 સવા 11 આયા, એમ કરીને પછીના 100 વર્ષ જે હતા એ ભગવાને ગુજરાતમાં કાઢ્યા છે. અને ભગવાન દ્વારકાધીશ બન્યા. એમાં અલગ અલગ રૂપોમાં અલગ અલગ, ક્યારેક દ્વારકાધીશ તરીકે પૂજાણા, ક્યારેક રણછોડરાય તરીકે પૂજાણા. અમારા પીપા ભગતની પીપા વાવમાં આજે પૂનમને દિવસે પાણી ધોળું થાય છે પ્રભુ. આજ પણ એ દૂધ સાત્વિકતાના ભાવ તરીકે ત્યાં ભગવાન પ્રગટ થાય છે. પીપા ભગતને એમ કીધું કે હે પીપા ભગત, ન્યા જ રોટલાની સેવા કરો, ટુકડો ન્યા હરી ઢુકડો. તમે આયા રોટલાની સેવા કરો, તમારી માનતા પૂગી ગઈ દ્વારકાધીશ. આવા ઉજળા ઇતિહાસ આપણા સૌરાષ્ટ્રના. ભગવાન મહાદેવના કેટલા રૂપ છે? જ્યોતિર્લિંગ. સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ, પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ, સેતુબંધે તુ રામેશ નાગેશમ દારુકાવને, વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમમ, હિમાલયે તુ કેદારમ ભીષ્મેશં ચ શિવાલય. એમાંથી પેલું શિવલિંગ એક ગુજરાતી હોવાના નાતે મને ગૌરવ છે કે સૌરાષ્ટ્રે સોમનાથ. ભગવાન સોમનાથ દાદો પહેલો વહેલો આવ્યો હોય તો સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર. એના કરતા બેવડે દોરે વાત કરું, ભગવાન શનિદેવ, ભલે શનિ શિંગણાપુરમાં એની પૂજા થાય બરાબર, પણ એનો જન્મ સૌરાષ્ટ્રમાં ભાઈ. પોરબંદરની પાસે હાથલા ગામ છે. આ ભૂમિમાં સૌરાષ્ટ્ર દેશોદ્ભવાય શનેશ્ચરાય નમો નમઃ આમ કરીને શાસ્ત્ર વંદન કરે. સૌરાષ્ટ્રનો અર્થ તમને સમજાવું. સૌરાષ્ટ્ર, સુરરાષ્ટ્ર, સુરાષ્ટ્ર. There are 3 words. સુરાષ્ટ્ર મૂળ શબ્દ છે. સુ એટલે સારું રાષ્ટ્ર. ભારત ભૂમિના ખંડમાં બીજા બધા રાષ્ટ્રો છે, એમાંથી હારામાં હારું હોય તો એ સૌરાષ્ટ્ર છે મારું. બીજો ભાવ સુર રાષ્ટ્ર. સુર એટલે દેવતાઓ જે ધરતીમાં રહે છે એ સૌરાષ્ટ્ર છે પ્રભુ. બોલે મહારાજ, સૌરાષ્ટ્રના સંતોએ, પછી બગદાણે બજરંગદાસ બાપો બેઠો હોય, હતાધારમાં આપા ગીગા બેઠા હોય, ભોજલરામ બાપા બેઠા હોય, જલારામ બાપા બેઠા હોય, કે પરબનો પીર બેઠો હોય,